સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હે રાજન, ભાગવતજી તો એવું કહે છે કે ક્યારેક ક્યારેક સુખદેવજી એટલા બધા આનંદમાં આવી જાય ત્યારે રાજર્ષિ કહે છે, હે રાજર્ષિ, નંદ બાવાએ કારતક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો છે, ભગવાનની પૂજા કરી, ઠાકરની પૂજા કરી. અને હું તમને કહું ને, વ્રજમાં, ગોકુળમાં, બધી જગ્યાએ ઠાકુર 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 એમ જ કહેવાય. ઠાકરની પૂજા કરીને આપણે ઠાકર ઘણી કહીએ છીએ. અને તે દિવસે રાત્રિના સમયે 12 એટલે દ્વાદશીનું પરોઢ થયું. વેલા ઉઠી અને યમુનાજીમાં સ્નાન કરવા જાય છે નંદ બાવા. જલમાં પ્રવેશ કર્યો સ્નાન કરવા માટે, પણ નંદ બાવાને ખબર નથી કે આ આસુરી કાળ છે. અમુક સમયમાં નદીમાં સ્નાન કરાય નહીં, એને આસુરી કાળ કહેવાય. અમુક પુસ્તકોના વાંચનમાં આવ્યું છે મારા કે અમુક વેળાએ દીકરીને વિદાય કરાય નહીં. હા, ગમે ત્યારે દીકરીને વિદાય ન કરાય. આપણે પ્રસ્થાન કહેવાય, સારું ચોઘડિયું જોઈ. અને કોઈ એવો કાળ હોય જેને આસુરી કાળ કીધો છે, લગભગ 12 થી 4 રાત્રિનો, એ સમયે બને ત્યાં સુધી દીકરીને વિદાય ન કરવી. આસુરી કાળ છે. અને આમ પણ જ્યારે પ્રસ્થાન કરતી હોય ત્યારે સારું ચોઘડિયું જોઈને જ કરવી જોઈએ. અને વરુણના દૂતો આવ્યા છે, નંદ બાવાને પકડી લીધા છે. કેમ કે આસુરી કાળ છે ને, અત્યારે હજી સ્નાન કરવાનો સમય નથી. પકડી લીધા છે. અને હવે નંદ બાવા સ્નાન કરીને ના આવ્યા ને એટલે વ્રજવાસીઓને ચિંતા થઈ કે આવ્યા નહીં, આવ્યા નહીં, આવ્યા નહીં, નંદ બાવા ક્યાં હશે? અને ભગવાનને ખબર પડી કે બાવા આજે નંદ બાવા, બાબા નહીં બાવા, નંદ બાવા, નંદ બાવાને આજે આ વરુણના દૂતો લઈ ગયા છે. આ તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એને તો ખબર જ હોય ને બધી. એ લઈ ગયા છે, ભગવાન ગયા છે. અને ભગવાને જેવું યમુનાજીમાં કૂદકો મારી અને અંદર ગયા વરુણ લોકમાં, એટલે ત્યાં તો બધા સ્વાગત થવા લાગ્યું ભગવાનનું. આવો પ્રભુ, આવો પ્રભુ, આવો પ્રભુ, આવો નારાયણ, આવો. સ્વાગત થવા લાગ્યું છે. અને આ બધું નંદ બાબા જોવે છે. નંદરાયજી આ બધું જોઈને વિચાર કરે કે આ વરુણ લોકમાં આની ઓળખાણ છે. આની ઓળખાણ ક્યાં ક્યાં છે? ઓલા ઇન્દ્ર પાસે છે, બ્રહ્મા પાસે છે. અને ભગવાનને પૂછવામાં આવ્યું કે અહીંયા આવવાનું પ્રયોજન શું, કારણ શું? તો કે આ મારા પિતાજી છે. તો કે ભગવાન મને ખબર નથી, નહીં તો ન પકડે. તો કે કાંઈ વાંધો નહીં, હવે એને લઈને હું જાઉં. લઈ જાય. અને વરુણ લોકમાંથી ભગવાન નંદ બાવાને લઈને આવે છે. અને બંને બાપ દીકરો રસ્તામાં વાત કરતા આવે. ભગવાન એમ કહે છે નંદ બાવાને કે હું બ્રહ્મ છું, એ કોઈને ઘેર કહેતા નહીં. હું બ્રહ્મ છું, એ ઘરે કોઈને કહેતા નહીં. ભાઈ, આપણો દીકરો મિનિસ્ટર હોય તો આપણે આખા ગામને ન કહીએ? કહીએ ને ભાઈ, અમારો દીકરો તો પ્રમુખ છે, આખા ગામને કહીએ. મિનિસ્ટર છે તો
કમિશનર છે, તો આ તો બ્રહ્માંડનો અધિપતિ છે, તો ઈ ન કે. અને ઘરે ગયા પછી હવે નંદ બાવાને ઊંઘ આવતી નથી, નીંદર આવતી નથી, એટલે યશોદા તને એક વાત કરવી છે. તો બોલો ને. તો કે આપણો લાલો છે ને કૃષ્ણ એ બ્રહ્મ છે હો. હે? તો કે હા બ્રહ્મ છે, બ્રહ્મ ભગવાન છે. અને આ વાત કરી અને નંદ બાબા સૂઈ ગયા, યશોદાજી જાગે છે. હવે પેટ ખાલી થઈ ગયું ને, આપણે નથી કહેતા. હું ઘણીવાર કહું છું મારા વાલા શ્રોતાજનો, મારી કથાઓમાં હું પડકારીને કહું છું, વાત મૂકવાના ઠેકાણા નથી. હવે ક્યાં વાત કરવી, હવે ક્યાં કરવી તમને ખબર છે? પેલા એ બંધ મુઠ્ઠીમાં રહેતી ને હવે ક્યાંક કેવા જાવ તો એ આખા ગામમાં કેવા જાય, ઓલો મારી પાસે આવ્યો હતો. હા, વાત મૂકવાના ઠેકાણા કેવી છે, કોને કહું દિલડાની વાતો, આમાં નથી રહેવાતું. હવે નથી કોને કરવી, કોને. અને ભગવાન નંદ બાબાને લઈને આવ્યા. માં યશોદાએ કીધું કે રોહિણીજી, તમને ખબર છે આપણો કૃષ્ણ છે ને, કૃષ્ણ બ્રહ્મ છે.